મિત્રોને જય ભગવાન, જય માતાજી। મિત્રો, ખરાબ ખરાબ કર્મો કરી જુવાની તરુણ અવસ્થા અને પાપ ભોગવીએ છીએ તો આ ત્રણ જગ્યાએ પહેલાં જરૂર જોજો। પહેલા નંબરમાં આવે છે હોસ્પિટલ, પછી જેલ અને સ્મશાન। હોસ્પિટલમાં જોજો, માણસો કર્મો કરીને દુઃખ ભોગવે છે, મહાદુઃખ ભોગવે છે, બીમારીથી એટલા બધા ત્રસ્ત થઈ અને કાળી ચીસો પાડે છે। માટે થઈને હોસ્પિટલમાં જોજો, તમને ખબર પડે ને આપણે કેવા તંદુરસ્ત છીએ। બીજા નંબરમાં આવે છે જેલ। જેલમાં આપણે કોઈ ગુનાહ કરી નહીં જેવી બાબતમાં અને જેલમાં જઈએ અને પછી વિચાર આવે આપણી પત્નીનું શું, બાળકોનું શું, તેની પર કેવા જુલમ થતા હશે, આવું બધા વિચાર આવે। જેલમાંથી જલ્દી જેલવાસ પૂરો કરી અને જલ્દી છૂટવા માટે વલખા મારી રહ્યા છે, માટે જેલવાસ એ કેવો છે એ તમને ખબર પડે। ત્રીજા નંબરમાં આવે સ્મશાન। સ્મશાનમાં જઈને જોજો, માણસો મરી ગયા પછી પૂરું થઈ ગયું તો મરીએ એની પહેલાં આપણે સારા કામ કરી લેવા, સારું જીવન જીવી લેવું, કોઈને નડવું નહીં। આ રીતનું જીવન જીવી અને ભગવાનની ભક્તિ કરી સારા કર્મો કરવા। ગીતાજીમાં કીધું એમ આપણે બહુ જ બેફામ થયા હતા, માટે થઈને બેફામ ન થવું, ગમે એમ કરી સારા કર્મો કરી। શાસ્ત્રોમાં લખ્યું એમ જુગાર, દારૂ, ચોરી, પરમાટી, હિંસા, મેં કીધું ને હિંસાથી આઘું રહેવું તો આપણે સારું જીવન જીવી શકીએ। માટે થઈ ને આવું જીવન જીવજો। તો ચાલો મારો સંદેશો બધા સાંભળજો। જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભગવાન।